તો મિત્રો આપણે ફાઇનલી જો સ્વાદ ગાંઠિયારત અમદાવાદમાં આપણો નાસ્તો કરી દીધો અને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. હવે આગળની તરફ ક્યાં સ્ટેન્ડ થાય છે ખબર નથી. હવે અમુક સમય આપણે ડ્રાઇવિંગ કરતા એવું લાગે કે હવે ચા પીવી જરૂરી છે, તો આપણે ત્યાં સ્ટેન્ડ કરવાનું છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો અને તમે અહીંયાનું લોકેશન જુઓ કે કેવું લોકેશન છે. રાતનો નજારો તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળની તરફ જઈએ. તો મિત્રો જો આપણે ફાઇનલી સામે તમે જોઈ શકો છો હોટલ તુલસી, અને ત્યાં આગળ સામે આપણે સીએનજી પંપ આવેલો છે ગુજરાત ગેસ. તો અહીંયા પ્રેશર ઓછું છે બાઇકે, પરંતુ આપણે સીએનજી ભરાઈએ છીએ. 185 થી 190 કિલોમીટર સુધી ચાલ્યો. 1 પોઈન્ટ સીએનજીનો પડી રહ્યો હતો. તો આપણે વડનગરથી સીએનજી ભરાવ્યું તો આટલા કિલોમીટર આપણે અહીંયા સુધી આવી ગયા. અને હવે આટલા પ્રેશર તમે જોઈ શકો છો કેટલા કિલોમીટર ચાલે છે ગાડી આપણી. અત્યારે ફોટો પાડી દઈએ. તો આપણે કમ્પ્લીટ 348 રૂપિયાનો ગેસ આવી ગયો છે. તો મિત્રો આપણે જો તમે 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. આપણે આખી રાત એટલે કે પૂરી નાઇટ આપણે ગાડી ડ્રાઈવ કરી છે. એના ભાઈ છે જો આપણે શું નામ ભાઈ તારું? દશરથભાઈ. હે દશરથભાઈ કઈ અટક આપણો? બરવાડ ભાઈ જોવો તમે વડનગર થી આવ્યા. દ્વારકાજી વડનગર થી મહેસાણા થી આવ્યા. હા, યુટ્યુબમાં બ્લોગ બનાવ્યું. તો આપણે હવે દશરથભાઈ સીએનજી ભરી કાઢે છે, પૈસા આપી દેજો કે. અને આપણે હવે આગળની તરફ જઈએ. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. હવે સવારે આપણે કેટલા વાગે પહોંચીએ છીએ તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, જય રામાધાની, જય ગુરુ મહારાજ, જય માતાજી. તો સવાર પડી ગઈ છે અને આપણે હજુ રાજકોટ બાકી છે. રાજકોટ અંદાજે 60 થી 70 કિલોમીટર જો બાકી છે. અને આપણે હવે અંતવે છીએ. અને અહીંયા વરસાદના છાંટા ચાલુ થયા છે થોડાક. અને હવે આપણે આગળની તરફ જઈએ. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો તમે જુઓ કે સવારમાં આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે રાજકોટ હજુ પહોંચવા આવ્યા છીએ, પરંતુ વચ્ચે જો તમે આપણે વડનગર મહેસાણા બાજુ વરસાદ આગાહી હતી, પરંતુ વરસાદ છે કે નહીં ખબર નહીં. પરંતુ આ બાજુ વરસાદનું વાતાવરણ અને વરસાદ પણ છે. તો મિત્રો જો આપણે 8 વાગ્યા છીએ અને નાસ્તો કરવો છે કાર્તિકનો પૌવાનો. બોલ કાર્તિક. મિત્રો આપણે પૌવા ખાવા અહીંયા રોકાયા હતા હોટલમાં, પણ પૌવા પતી ગયા છે. આપણે આગળ જોઈશું. બોલો જે હાલ હોય ચાલશે. ખૂબ જબરદસ્ત લાગી શકાય, પણ પૌવા મળ્યા નથી. તો આગળ જઈશું આપણે. આપણા હાર્દિકને ભૂખ લાગી છે. ચા પણ અમને મળી નહીં, પૌવા નહીં મળ્યા. તો અમે આગળ જઈને પૌવાની વ્યવસ્થા કરી. આગળ અક્કીને મોકલે તો પૌવા ચેક કરવા પેલી બાદ ના. મિત્રો અહીંયા ઠાકરધાણીમાં પૌવા પતી ગયા છે અત્યારે. અને હોટલ લાલા યદુવંશી છે, તેઓ આગળ ભાઈને મોકલ્યો છે પૂછવા. તો મિત્રો સવારના બધાને ગુડ મોર્નિંગ. તો આપણે હવે ચાનો નાસ્તો કરવાનો છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહેજો. હજુ આપણે દ્વારકા પહોંચ્યા નથી.
કેટલો ટાઈમ લાગે છે વિડીયોમાં બન્યા રહેજો. તમને જણાવીશું. આપણે વડનગરથી નીકળ્યા હતા તો ઓનલી ફોર આપણે વડનગર સીએનજી ભરાવ્યો અને અહીંયા વચ્ચે તો વિડીયોમાં બન્યા. જો મિત્રો આપણે ચોટીલા ફાઇનલી પહોંચી જવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો. આપણે જતીન પાણીની બોટલ લેવા ગયો હતો. તો નમસ્કાર મિત્રો, આપણે ઇસ્કોન ગાંઠી આવેલા આપણે કોરિયન કાંઠિયાવાડી ધાબા તે સ્ટોપ ભરૂચ આપણે પહોંચ્યા છીએ. અહીંયાથી ચોટીલા આવવા નજીક જ છે. તારા કાર્તિકને પૌવા ખાવાય. અમે કેટલી જગ્યાએ ચેક કર્યું પણ આ રૂટ ઉપર પૌવા મળતા નહીં. ખાસ કરીને અમે ચેક કર્યું 3 થી 4 જગ્યાએ અમે પૂછ્યું. હવે અહીંયા પણ ચેક કરવા ને પૌવા અહીંયા મળી રહેશે ફાઇનલ એવું લાગે છે. તો આ બધા કેટલા અમને કેટલી ભૂખ લાગી. નાસ્તો કરવાનો ને વારંવાર પહેલા ચાર નાસ્તો. તો આ બાજુ આવો તો જો મિત્રો અહીંયા મારા ખ્યાલથી તો મળી રહ્યો. તો મિત્રો અહીંયા પણ પૌવા ઇમ્પોસિબલ. અને હવે આ કાર્તિકને છે કે પૌવા ખાવાની ઈચ્છા થઈ. જોજો તમે. અને ઘર જેવું ના મળે કાર્તિક. તું આજે પૌવા ખાવાના પેલા પછી. તો મિત્રો પૌવાના જે શોખીન પૌવા ખાવાના જે પૌવા લવર હવે તે આગળના વિડીયોમાં બન્યા રહો. કઈ જગ્યાએ કયા લોકેશન પર પૌવા મળે છે આપણે તમને વિડીયોમાં કહીએ. તો આપણે આગળની તરફ જઈએ. ચોટીલામાં ફાઇનલી આપણે પૌવા મળી રહેશે તો આપણે ત્યાં જઈને નાસ્તો કરીએ.